તમને હિસ્ટ્રી ભણાવી નહીં, બટ તમને હિપ્નોટાઇઝ કર્યા છે. તમે આજે તમારા ઘરે બેસીને જે તમે ટીવી પર ન્યૂઝ હેડલાઇન્સ જોવો છો તે કોઈ ઇત્તફાક નથી. એ આ લોકોનો 350 વર્ષ જૂનો એજન્ડા છે જે સક્સેસ થઈ રહ્યો છે. હું અહીંયા તમારો ટાઈમ ખરાબ કરવા નહીં આવ્યો ના, હું અહીંયા તમને હિસ્ટ્રી પર લેક્ચર આપવા આવ્યો છું. હું અહીંયા આવ્યો છું તમને એક સર્વાઈવલ લેસન આપવા. જે વસ્તુ 1669માં ઇંકના જરિયાથી ચાલુ થયેલી તે 2026માં સિસ્ટમના જરિયાથી એક્ટિવેટ થઈ રહ્યું છે. ચલો વાત કરીએ હવે બ્લુપ્રિન્ટની. એપ્રિલ 9, 1669, ઓર્ડર નંબર 17. એમાં સાફ સાફ લખ્યું છે, સ્કૂલો અને મંદિરોને તોડો ગેર મુસલમાનોના. હવે એક વસ્તુ પર અહીંયા ગૌર કરજો, સ્કૂલો કેમ? કેમ કે આ લોકોને ખબર હતી કે જ્યારે નાના છોકરાઓના માઇન્ડસેટ આપણે બદલશું તો આજથી થોડા સમય બાદ એ લોકોના મંદિર બચાવવા માટે કોઈ હશે નહીં. આ પહેલી વસ્તુ હતી જેનાથી એ લોકોએ આપણી સંસ્કૃતિ પર અટેક કરેલો. એ લોકોએ ખાલી પથ્થર નહીં તોડ્યા, એ લોકોએ આપણી આઈડેન્ટિટીને ચેન્જ કરવાની બી કોશિશ કરી છે અને આઈડેન્ટિટી છીનવાની બી કોશિશ કરી છે. ચલો આપણે 2026ની ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીએ આજે. જ્યારે કોઈ બી 1000 વર્ષ જૂના સ્ટ્રક્ચર પર આ લોકો ક્લેમ કરે છે, વક્ફ બોર્ડ ક્લેમ કરે છે કે પછી જ્યારે આપણે NCERT સિલેબસ ચેન્જ કરવાનો હોય તો જે આ લોકો હોઆપ મચાવે છે, કે જે આ લોકો તાંડવ કરે છે, ત્યારે આપણે બધા બહુ શાંત રહીએ છીએ. આપણો પહેલાંથી પેટર્ન એવો જ છે. એ લોકોને જે કરવું હોય જ્યારે કરવું હોય એ લોકો કરતા રહ્યા છે અને આપણામાંથી કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. ફરક બી કંઈ નથી. એ લોકોએ 1669માં તલવારની નોક પર જે ઓર્ડર આપીને કામ કરાવ્યું તે 2026માં એ લોકો કોર્ટના લૂપ હોલ્સ કે ઇન્સ્ટિટ્યુશનલ પ્રેશરના લીધે એ લોકોથી બધું કામ થાય છે. આ બધા ચેન્જીસ આજે નહીં તો કાલે તમને ભારી પડશે. આપણે હિન્દુ લોકો બહુ સીધી વસ્તુમાં માને, ધંધો કરો, કોઈનું ખરાબ નહીં કરો, પૈસા કમાઓ, શાંતિથી જિંદગી જીવો. બટ આ લોકોના માઇન્ડસેટ એવા નથી. બહુ રિસન્ટ એક્ઝામ્પલ આપીએ આપણે. દિલ્હીમાં તરુણ નામના છોકરો મરી ગયો, રાઈટ? 15થી 20 જણાએ મળીને એને માર્યો. થિંગ ઇઝ એરિયા હતો હિન્દુ પોપ્યુલેટેડ, તો બી એ લોકો આવીને મારી ગયા. એ બી બહુ નાની વસ્તુ માટે, જે એ કરેલી બી નહીં. તો જ્યારે તમે ઇન્ડિયાના પ્રાઇમ સિટી કેપિટલમાં રહીને જ્યારે તમારા કોઈ કમ્યુનિટીના છોકરા સાથે આ વસ્તુ થઈ શકે છે તો તમે કેવી રીતે વિચારો કે તમે સેફ છો? તમારામાં તાકાત છે એ લોકોના વિરુદ્ધ કંઈ કહેવાની? ના, ત્યારે તો બધા ચૂપ થઈ જાય છે. એ લોકો ઓપનલી કહે ભાઈ કે હિન્દુ ડરપોક છે, આ છે, તે છે. ત્યારે આપણામાંથી કોઈ ઊભું બી નહીં થતું. કેમ? આપણે બોલીએ કોણ મગજમારી કરે આ લોકો સાથે? આપણું કામ, આપણે પૈસા કમાવો, ફરો, શાંતિ રાખો. બટ દેટ્સ રોંગ. I will appeal to our Gen Zs to change your perspective. See what's the real history of India is, because we are the only people who can take things in our hands. See Nepal, best example. તાના Gen Zમાં એટલી પાવર હતી કે એ લોકોનો પ્રધાનમંત્રી બી એકદમ યંગ રાખ્યો છે કે એ લોકોના માઇન્ડસેટને મેચ કરે. આજે જ મારા મનમાં એક સવાલ હતો, સૌથી સારો પ્રોફેશન શું છે? પોલિટિક્સ. કેમ? કોઈ ક્વોલિફિકેશન જ નહીં જોઈતી. યુ બીકમ ફેમસ એન્ડ યુ કેન ગો ઇન ટુ પોલિટિક્સ. ધેટ્સ ઇટ. તમે શું કરો છો, કેવું કરો છો, બહુ ઉપરથી બધું દેખાય છે, બટ ડીપ ડાઉન શું છે કોઈને હજી ખબર જ નથી. અને જેને ખબર છે એ કંઈ બોલતા નથી. આઈ વુડ લાઈક ટુ ટેલ પીપલ કે ભાઈ આ વસ્તુ આપણે ચેન્જ કરવાની છે ને આપણા હાથમાં છે. અને હજી બી એક વસ્તુ, તમને લોકોને અગર ફેક નરેટિવ જ સાંભળવું હોય તો ન્યૂઝ ચેનલ, ટીવી ચેનલ જોયા કરો. અને જેને રિયલમાં મારી સાથે જોડાવું છે કે કંઈ કરવું છે, પ્લીઝ સબસ્ક્રાઈબ અને મને સપોર્ટ કરો. હું આવી રીતે જ બધા વિડીયોઝ બનાવીશ. જે છે હું બધું બહાર લઈને આવીશ. થેન્ક યુ. જય શ્રી રામ. ભારત માતાની છે.